तो यहाँ पे वो आते हैं जानवर लोग। हाँ ये ખોડિયાલ માનું પ્રાગટ્ય સ્થાન એ લપાચણું છે હરવે નવગણના ઘોડે જે ઉપરથી છલાંગ મારી હતી શું નજારો છે બાબલું તો એવું લાગે આપણી ગાડી નહીં જવાની અમે રિટર્નમાં આવશું જન્નત આપણે પહોંચી ગયા ગળદરામાં આની બાજુમાં જ છે આંબરડી જ્યાં ફોરેસ્ટ વિભાગ છે તો આપણે ત્યાં જંગલ સફારીમાં જીપમાં જઈશું અને પહેલાં આપણે ખોડિયાલમાંના સાત બહેનમાં ખોડિયાલના દર્શન કરવા જઈશું અંદર જો કેવું મસ્ત મજાનું મંદિર છે અને પછી આપણે દર્શન કરીને ત્યાં નાવા જઈશું કરતાં જ અહીંયા બધું જો આવી રીતના પ્રસાદીનું ને એવું બધું ચાલુ છે ચુંદડી નારિયેલ ને ફોટો વગેરે વગેરે જોરદાર લોકેશન આ રહ્યું ને સામે ખોડિયાર ડેમ અંદર ગયા પણ અંદર પાછું આ જગ્યાએ પણ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી મનાય છે તો પાછું અહીંયા અંદર પાછા વિડીયો અને ફોટો ના લીધા આ સાઈડ છે રાંગણી માતાજીનું ધામ થોડુંક અંદર જાવ એટલે રાંગણી માતાનું મંદિર આવશે અહીંયા બી એક માતાજીનું મંદિર છે મિત્રો તો આપણે પહેલાં રાંગણીમાંના દર્શન કરતા અહીંયા પૂતળા દાદા અને ઘણા બધા માતાજીના મંદિર છે અહીંયા દર્શન કરતા હોય પછી આપણે અહીંયાથી દાદા જાવી ત્યાં અને મસ્તનું સ્નાન કરીએ આ જગ્યા છે ખોડિયાલમાંની પ્રાગટ્ય મંદિર આ છે ખીદડો અને ખીદડામાં બેઠા છે સાક્ષાત મામાદેવ હવે આવી રીતના જંગલમાંથી થતા હાલીને આપણે જવાનું છે રાંગણી માતાના મંદિરે અને જે આ સામે દેખાઈ રહ્યું છે એ છે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી આપણે ત્યાં જવાનું છે હમણાં થોડોક તડકો ઓછો થાય ને અને જાનવરો થોડાક બહાર નીકળે એમની જગ્યામાંથી તો શું આપણને દેખાય અત્યારે જશું દેખાશે નહીં એક જાનવર તડકાના હિસાબે ક્યાંક સંતાઈને છાયામાં બેઠાય છે એટલે તો આ છે રાંગણી માતાજીનું મંદિર પઠ્ઠા પીર સિંધના મેળાની સિકોતર સિંધુની મેળડી ભૂતળા દાદા અને ખીમડિયા દાદા આ બધાના માતાજીમાં સિંધમાંથી લાવ્યા ખોડિયારમાં છે રાંગણીમાં છે પઠ્ઠા પીરની સમાધિ સિંધના બેડાની સિકોતરમાં મંદિર અને આ પૂતળા દાદાનું મંદિર સિકોતરમાં અને પૂતળા દાદા તો હવે મંદિરથી નીચે થોડુંક આ પાણી ઝરણા વહી રહ્યા છે તો આપણે જઈ રહ્યા છીએ નીચે હું અને ધર્મેશભાઈ એ બધાયનું આવતા बधाई आते हैं क्या सर तू है नहीं धर्मेश भाई ने बोला यहाँ पे पानी जाता है ना तो यहाँ पे वो आते हैं जानवर लोग देखो हड्डी पड़ी दिख रही है देखिए हड्डी ये जनावर બધા પાણી પીવા અહીંયા જનાવર પાણી પીવા આવે છે પાણી વાળા સ્થાનમાં લગભગ એકાદ જાનવર મળી જાય મસ્ત જગ્યા છે ચાલો ઉપર મમ્મી શું ખાલી ખાલી ડોલ ખેંચો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ થરાદ તરફ મિત્રો તો આપણે પહોંચી ગયા છે નીચે ડેમ પાસે જો અહીંયાથી કેવો મસ્ત ઝરણો વહી રહ્યો છે અને અહીંયા એક ખોડિયાલમાંનું પ્રાગટ્ય સ્થાન છે મેઇન મંદિર છે આ ખોડિયાલમાંનું મેઇન મંદિર છે જય ખોડિયાલ ચલો ગાઈઝ જઈ રહ્યા છીએ આપણે બધા નીચે નવગણનો ઘોડો આ ઉપરથી કૂદકો માર્યો હતું ઘોડાના ડાબલાનું નિશાન છે ને શું લપસ છે ને આ લપસ છે નહીં એકદમ ઓલો પથ્થર છે નહીં લપચાય અને આમે છે આમ જવું હોય તો આપણે જઈ રહ્યા છીએ જ્યાં નવગણના ઘોડા ઠેઠ ઉપરના પહાડની ટોચ ઉપરથી એ લપાચણું છે હરવે એ લપાચણું છે હરવે હરવે આવજો હા એ મસ્ત ઠંડુ ઠંડુ બરફ જેવું પાણી હતું અને જે નવગણના ઘોડાએ જે ઉપરથી છલાંગ મારી હતી અહીંયા છલાંગ લાગી હતી એ પગના નિશાન હજી અહીંયા છે જો આર્યો એ નિશાન અહીંયા જો ને જો લગાવીને પહેલો પગ અહીંયા અને બીજો પગ અહીંયા ઓહ વાહ શું નજારો છે દેખાય ક્યાંય પૈસા હા દેખાણા આ રહ્યા લાગેલા બધા
એવી માન્યતા છે અહીંયાથી 1 રૂપિયો કે 2 રૂપિયાનો સિક્કો આમ ઘા કરવાનો અને સામે જો ચોંટી જાય ને તો તમારી જે બી મનોકામના હોય એ પૂરી થઈ જાય. જો આ બધા રૂપિયાના સિક્કા લગાવેલા રહ્યા. यहाँ पे धर्मेश भाई अंदर आते हुए यहाँ पे भाई कितना मेहनत लगा आपको मालूम है मेरे को. જાતા જાશો અહીંયા ઊંડું આમ વહી જાઓ આમને ધ્રુજ બાબલું હતું એવું લાગે. અય આવું ન કરે. કોક દી પેલા ફોટા પડે લોકેશન કેવું હતું. આ પાણા પર બેવે ફોટો પાડો હા. તો મિત્રો બહુ મજા આવી ગઈ નવાની અને બહુ ફોટો બનાવ્યા, બહુ ફોટો પાડ્યા અને બહુ વિડીયો બનાવ્યા છે. ઝરણા કેવા મસ્ત લાગી રહ્યા છે. અને હવે અહીંથી જઈશું શું કે આંબેડી જઈશું જંગલ સફારી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જોવા માટે. જીપમાં બસમાં ગમે તેમાં શું છે અહીંયાનું ત્યાં જઈને તમને કહું. ખરેખર ગાઈસ બહુ મજા આવી મિત્રો, બહુ મજા આવી. અને હવે આપણી ગાડી ચડવાનું છે અને આંબેડી જવાનું છે. આંબેડી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જોવા.